દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી શંકાસ્પદ યુરિયા ખાતર ભરેલી ટ્રક પકડી. દિયોદર પોલીસ સ્ટેશન 1 જી પ્રભારી પોલીસ ઇન્સ્પેક્ટર એસ.ઓ. જી શાખાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર પી.વી. ઢોકડિયા એસ.ઓ. જી શાખા વાવથરાદ અને દિયોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ખાનગી રોડે હકીકત મળેલ બાતમીના આધારે યુરિયા ખાતર ભરેલી ટ્રક ગાડી નંબર RJ 19GH 5181માં શંકાસ્પદ યુરિયા ખાતરની કોટેડ સબસિડીવાળો જથ્થો ભરેલ હતો અને તે ટ્રક દિયોદર તરફ આવી રહેલ હતી, જે હકીકત આધારે PMC દિયોદર આગળ વાહન ચેકિંગ દરમિયાન સદરે હકીકત વાળી ટ્રક ગાડી આવતા ગાડીના ચાલક ઇસ્મ અબ્દુલ ખાન દિલાવર ખાન ભૈયા મુસ્લિમ રહેરાવડી તાલુકો ફતેહગઢ જિલ્લો જેસલમેર રાજસ્થાન વાળાની પૂછપરછ કરતા તે દરમિયાન ટ્રક ગાડીમાં રાંટીલા ગામની સીમમાં આવેલ બજરંગ કોર્પોરેશન નામના ગોડાઉનમાંથી યુરિયા ખાતર ભરી હૈદરાબાદ લઈ જઈ રહેલ હોવાનું જણાવ્યું હતું અને ટ્રક ગાડીમાં ભરેલ યુરિયા ખાતરની બેગ જોતા તેના ઉપર કોઈ માર્ક લખાણ કે નિશાન વગરના સફેદ પ્લાસ્ટિકના કટ્ટામાં ભરેલ હોય, જે યુરિયા ખાતર શંકાસ્પદ જણાતા ખેતીવાડી અધિકારીની હાજરીમાં ટ્રકમાં ભરેલ બેગ ગણી બેગ નંગ 777 જેની કિંમત ₹13,98,100 તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ કિંમત ₹24,04,600 નો મુદ્દામાલ મળી આવતા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ 106 મુજબ કબજે કરી દિયોદર પોલીસ સ્ટેશન ખાતે જાણવાજોગ ફરિયાદ દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. ભરતભાઈ મણવર વાવ થરાદ જિલ્લા રિપોર્ટર.